જીવન પાથે. ખબર નહીં હું મારી રીતે ક્યારે જીવી શકીશ. સાવ સાચું કહેજો, તમે તમારી રીતે જીવી શકો છો? તમારી કલ્પનાની જિંદગી કેવી છે? અત્યારે જે જિંદગી છે એ કલ્પનાની કેટલી નજીક છે? આપણે બધા ક્યારેક કોઈની જિંદગી વિશે વાત સાંભળીએ, કોઈની લાઈફસ્ટાઈલ વિશે કંઈક જાણીએ, સોશિયલ મીડિયા પર કોઈની પોસ્ટ જોઈએ ત્યારે એવું વિચારીએ છીએ કે જિંદગી તો એ માણસ જીવે છે. આપણે બીજાને હંમેશા સુખી માની લઈએ છીએ. મર્સિડીઝ કે ઓડીમાં ફરનારા માણસ વિશે આપણે એવું કહીએ છીએ કે એને તો જલસા છે. બીજાને સુખી માનવામાં કંઈ વાંધો નથી. વાંધો એ વાતનો છે કે કોઈની સાથે સરખામણી કરીને આપણે આપણી જાતને દુઃખી માનવા લાગે છે. માણસની પ્રકૃતિ ખરેખર વિચિત્ર છે. કોઈ ધનાઢ્ય કે ખૂબ જ જાણીતી વ્યક્તિ જોઈને એવું વિચારે છે કે આપણા તો નસીબ જ ખરાબ છે. બધા દુનિયામાં કેવી કેવી જગ્યાએ ફરવા જાય છે અને આપણે તો દેશના કોઈ હિલ સ્ટેશને પણ જઈ શકતા નથી. તેની સામે કોઈને દુઃખી કે હેરાન પરેશાન જોઈને આપણે એવું કહીએ છીએ કે આપણા માથે તો ભગવાનની કેટલી મોટી દયા છે નહીં? માણસ પોતાના સુખ કે દુઃખનો વિચાર હંમેશા બીજાને જોઈને જ કરતો રહે છે. જે માણસ પોતાની જાતની સરખામણી બીજા સાથે કરતો રહે છે એ ક્યારેય સુખી થતો નથી. એની પાસે જે હોય એ એને ઓછું, અધૂરું અને અપૂરતું જ લાગે છે. સાચી વાત એ છે કે જીવવા જેટલું તો આપણી પાસે હોય જ છે. કેટલું છે એ મહત્ત્વનું નથી. જેટલું છે એને તમે કેટલા આનંદથી જીવો છો એ મહત્ત્વનું છે. એક ફકીર હતો. જંગલમાં નાનકડી ઝૂંપડી બનાવીને રહેતો હતો. લોકો તેની પાસે આવીને વાતો કરતા. બધાને તેમની સાથે વાતોમાં ખૂબ રસ પડતો હતો. ધીમે ધીમે લોકો વધતા ગયા. અનુયાયીઓનો આખો વર્ગ ખડો થઈ ગયો. કોઈએ કહ્યું કે આપણે અહીં મોટો આશ્રમ બનાવીએ. કોઈએ વળી ટેલિવિઝન પર સત્સંગના કાર્યક્રમ રાખવાની વાતો કરી. કોઈએ વેબસાઇટ બનાવવાની તો કોઈએ સોશિયલ મીડિયાના માધ્યમથી ફકીરની વાતો લોકો સુધી મૂકવાનો આઈડિયા આપ્યા. અચાનક એક દિવસ બધાએ જોયું ફકીર ગુમ હતા. આજુબાજુમાં તપાસ કરી પણ ફકીર ક્યાંય દેખાયા નહીં. એક વખત એ વિસ્તારનો માણસ દૂર હિમાલયમાં ફરવા ગયો. તેણે ત્યાં એક ફકીરને જોયા અને તરત જ તેમને ઓળખી ગયો. અરે, આ તો એ જ ફકીર છે જે ગુમ થઈ ગયા હતા. તેણે ફકીર પાસે જઈને કારણ પૂછ્યું. ફકીરે કહ્યું કે હું જે બધું છોડીને આવ્યો હતો એમાં જ બધા મને સંડોવવા ચાહતા હતા. મારે તો મારી રીતે શાંતિથી જિંદગી જીવવી હતી. મારે મારી રીતે જીવવું હતું અને લોકોએ મને એમની રીતે જીવાડ્યો હતો. એટલે હું ત્યાંથી ભાગી ગયો. ફકીરે પછી પોતાની વાત કરી. તેણે કહ્યું કે હું ભણવામાં ખૂબ હોશિયાર હતો. સારી નોકરી હતી. પિતા તરફથી વારસામાં પણ ઘણી સંપત્તિ મળી હતી. મેં મારા ભાઈને બધું સોંપી દીધું. ધીમે ધીમે હું મારી જરૂરિયાતો ઘટાડતો ગયો. મને જ્યારે લાગ્યું કે હવે હું મારી રીતે ફકીરની જેમ જીવી શકીશ ત્યારે હું બધું છોડીને નીકળી ગયો. ફકીર બન્યા પછી મારે ફરીથી એ જંજાળમાં ફસાવું નહોતું એટલે હું ઝૂંપડી છોડીને પણ ભાગી નીકળ્યો. આપણે બધાએ આપણી રીતે જીવવું હોય છે. બહુ મહેનત કરીએ છીએ છતાંય આપણે આપણી રીતે જીવી શકતા નથી. દિવસને અંતે એવો વિચાર આવી જાય છે કે આ બધું હું શું કરું છું? આટલું કામ, આટલી ચિંતા, આટલી હાયહોય કરું છું છતાં હું મારી રીતે તો જીવી જ નથી શકતો. તમને ક્યારેય એવો વિચાર આવ્યો છે કે પોતાની રીતે જીવવું એટલે શું? આપણે એક કલ્પનામાં જીવતા હોઈએ છીએ. આપણી જિંદગીને આપણે કેવી રીતે જોઈએ છીએ? સુખમાં જિંદગી શોધવાની નથી પણ જિંદગીમાંથી સુખ શોધવાનું છે. ફરવા જવાનું પ્લાનિંગ થઈ શકે પણ જિંદગી જીવવાનું પ્લાનિંગ ન થઈ શકે. જિંદગી આપણા મનસૂબા ઉથલાવી નાખતી હોય છે. આપણા આયોજનો વિખેરી નાખવા એ જિંદગીની આદત હોય છે. જીવવાનું વિચારતા જ રહે એ ક્યારેય જિંદગી જીવી શકતા નથી. જીવવાનું શરૂ કરી દે છે એ જ જિંદગીને જીવી શકતા હોય છે. એક પતિ પત્ની હતા.
પતિ હંમેશા પ્લાનિંગ કરતો રહે છે કે આટલું થઈ જાય પછી આપણે આમ જીવવું છે, તેટલું થઈ જાય પછી તેમ જીવવું છે, આ સમયે મારે મારી રીતે જીવવું છે. પત્ની એટલું જ બોલી, અત્યારે તને તારી રીતે જીવવાની કોણ ના પાડે છે? પ્લાનિંગમાંથી બહાર નીકળ અને જીવવાનું શરૂ કરી દે. આપણી તકલીફ એ છે કે આપણે જિંદગી જીવવાના જેટલા વિચારો કરીએ છીએ એટલી જિંદગી જીવતા હોતા નથી. એક યુવાનની આ વાત છે. તેણે પોતાની પત્ની સાથે ફરવા જવાનો પ્લાન કર્યો હતો. એ ખૂબ મોજમાં હતો. ફરવા જવાનો દિવસ આવ્યો એ જ વખતે તેને ઓફિસમાંથી કામ સોંપવામાં આવ્યું. તેણે ફરવા જવાનું કેન્સલ કર્યું. પત્નીએ કહ્યું કે તું તો બહુ ઉત્સાહમાં હતો, શા માટે ના નથી પાડી દેતો? યુવાને કહ્યું કે મારા વગર નહીં ચાલે. પત્નીએ કહ્યું કે આપણે એવું માનતા હોઈએ છીએ કે મારા વગર નહીં ચાલે, પણ કંઈ જ અટકતું હોતું નથી. પતિ ન માન્યો. પતિ ઓફિસે જતો હતો ત્યારે તેનો એક્સિડન્ટ થયો. હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું. 10 દિવસ હોસ્પિટલમાં રહેવું પડ્યું. પત્નીએ બહુ પ્રેમથી કહ્યું, તારા વગર બધું ચાલ્યું કે નહીં? જિંદગી આપણને આપણી રીતે જીવવાની તક પણ આપતી હોય છે. જિંદગી એની સાથે બીજી લાલચો પણ આપતી રહે છે. ઘણી વખત એ લાલચોમાં ફસાઈને આપણે આપણી રીતે જિંદગી જીવવાની તક ગુમાવી દેતા હોઈએ છીએ. જિંદગી પોતાની રીતે જીવવાની સાચી રીત એ છે કે જિંદગીની દરેક ક્ષણને માણો, કામને પણ એન્જોય કરો અને આરામને પણ પૂરેપૂરો અનુભવો. આપણે તો આરામ પણ આરામથી કરી શકતા નથી. રિલેક્સ ટાઈમ દર વખતે મળતો નથી. લીઝર ટાઈમ ક્યારેક છીનવી લેવો પડતો હોય છે. આપણે જો આપણી રીતે જિંદગી જીવી શકતા ન હોઈએ તો માનવું કે જીવવાની સારી રીત જ આપણને ખબર નથી. જે જીવવાની રીત જાણે છે એ તો દરેક ક્ષણને પૂરેપૂરી જીવે જ છે. આપણા જીવવાના ઈરાદાઓ સાધનો સાથે જોડાઈ ગયા છે. હકીકતે એ જિંદગીની સાથે હોવા જોઈએ. આપણે બંગલો, ગાડી, મોબાઈલ, ગેઝેટ્સ અને બીજી સાધન સામગ્રીઓમાં સુખ જોવા લાગ્યા છીએ. માનો કે એ બધું જ હશે તો પણ જો જિંદગીની સમજ નહીં હોય તો જીવવાની મજા આવવાની નથી. તમારા સંબંધો કેટલા સાત્વિક છે, તમારો માયલો કેટલો હળવો છે. જેને સારી રીતે જીવવું છે એને કોઈ રોકી શકતું નથી. આપણે તો પરિસ્થિતિ, સંજોગો, સમસ્યાઓ, મૂંઝવણો અને મુસીબતોને દોષ દેતા રહીએ છીએ. પડકારો તો રહેવાના જ છે, મુશ્કેલી તો આવવાની જ છે. સમય ક્યારેય 100% આપણે ઈચ્છીએ એવો રહેવાનો નથી. સમયને પણ એ જેવો હોય એવો સ્વીકારવો પડતો હોય છે અને એમાંથી જીવવાની મજા માણવાની હોય છે. જીવવા માટેનો રાઈટ ટાઈમ ક્યારેય આવતો નથી. એનું કારણ એ છે કે એ રાઈટ ટાઈમ તો અત્યારે જ છે. તમે રાહ જોઈને બેઠા છો અને એ તો હાજર જ છે. એ તો હોય જ છે, બસ આપણે નથી હોતા. તમે જિંદગીની નજીક આવી જાઓ, જિંદગી તો તમારી નજીક જ છે. કૃષ્ણકાંત ઉનડકટ.